તમે જોયું લીધું આપણે જવાના હતા નવા ઘરે, એટલે તે આપણે સિટીમાં આવી ગયા છીએ અને હાલ આપણે જઈએ છીએ આપણા નવા ઘરે. અને મેં તમને પહેલા વ્લોગમાં કીધું હતું તે આપણે કાલે મુહૂર્ત કરવાનું છે, એટલે આખી રાતનો સમય કાઢીને આપણે સિટીમાં પહોંચી ગયા છીએ. અને આ તમે સિટી છે અને તમે જોઈ શકો છો મારી બધી ફેમિલી આ ગાડીમાં જ બેઠી છે. તો આપણો ઘણો સમય ચાલીને આપણે આવી ગયા છીએ આપણી સિટીમાં. અને તમે જોઈ શકો છો આપનું ઘર પણ દેખાવ ધીમે ધીમે લાગ્યું છે. અને મારી મમ્મી અને દાદા અને તની ખુશી થાય છે. તે નાનો હતો એટલે ભણતો અને અમે ભણાવતા, અને તે હાલ નવું ઘર લીધું છે. અને આ ઘર મેં મારા માટે લીધું નથી, આ મારા પિતાજી અને તેમની સાથે તેમના માટે લીધું છે. અને તમે જોઈ શકો છો આપણે આવી ગયા છીએ આપના નવા ઘેર. તમે જોઈ શકો છો તો હાલ આપણે નવા ઘરે આવી ગયા છીએ, તમે જોઈ શકો છો. તો હાલ હું ઉતરું છું અને અંદર તમે જોઈ શકો છો મારા દાદા ને અંદર જ બેઠા છે, તે અંદર જ બેઠા છે. થોડી વાર મેં બેહાડ્યા છે, તે અંદર ધૂપ છે. તમે જોઈ શકો છો આવા પ્રકારનું ઘર લીધું છે. તો જો તમને આ વ્લોગ વિડીયો તમારો પસંદ આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. અને આપણે બીજા વ્લોગમાં શું કરવું છે અને શું કરવું છે ગાડીઓને, શું કરવું છે એના ઘરને શું કરાવવું છે, તે લાઈટો બીજી શું કરાવવું છે. ને જો આ તમને ઘર પસંદ આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. અને આ વ્લોગ પણ પસંદ જો તમને આવ્યો લાઈક સબસ્ક્રાઇબ કરજો. ને મળીએ હવે નવા વ્લોગમાં. જય હિન્દ, જય